ગુડ મોર્નિંગ ને જય હોનભાઈમાં સરસ મજાની હવાર પડી જઈને ગાવું ખાય છે ખાંડ ને આપણા ભાગની ભેહું દોવાઈ જઈને વરસાદ આવે એવું વાતાવરણ આવું થઈ ગયું છે. જો કા ઢીબાંગ જેવા વાદળા થઈ જશે ને હવે તો એમ થાય કે વરસાદ વરી જાય તો સારું. તો આપણી ભેહું છૂટી ગયું છે ને ભેહુંને જવું છે બાજરો ખાવા. તો આપણી ભેહું નિરાયતે હાલ્યું જાય છે એને જવું છે વાડી બાજુ સરવું નથી. આપણે આવી જશે ભેહુંમાં ને ભેહું જો હાલ્યું જાય છે તો એ જાય છે લીલું ખાવા હાટે. લીલું ના કાંઈ નાખ્યું નથી, આજ નાખવાનું છે વાડીએ. તો આમાં વનાભાઈના ડોબા છે અને કોઈ પ્રદીપભાઈના ડોબા છે. તો આપણે આવી જાય ભેહુંમાં તો હું કહ્યું ને આવી ગયો તો 7 વાગ્યાનો અટાણે 7:20 થઈ ગઈ છે. તો અમારે જો વરસાદ આવે એવા વાતાવરણ થઈ ગયું છે હાવ. અને હવે તો વરસાદ આવી જાય તો સારું છે, ડોબાને ભૂખ મરો જાય. બાપ ડોબાને જવું છે લીલું ખાવા માટે, કાંઈ ઘા જાય. એ ભેહુંને બાજરો નાખી દીધો, ફોન આવી ગયો છે અને ભેહું તો જો નેરામ પોળ્યું છે. તો જોજો હવે મારી વામ કરું ને એટલે હંધી વીઆઈ છે. જોજો બા 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 બાપ હે બા બા જો આમ શેઠ પોળ્યું આકડી વીઆઈ છે અને આ કેડીએ સડી જા. તો હવે બાજરો આવી ગયો છે અને આપણા કાનભાઈ જો ગાડીમાં બાંધીને આવ્યા છે. તો જો ડોબાને હવે અહીંયા ખાય બાજરો 10-10:30 વાગ્યા સુધી અને પછી વ્યો જાય એટલો એક ગાડીમાં એટલો બાજરો નાખીને લાવ્યો છે. આપણે ભેહુંને લઈને વ્યાવ્યા છીએ વાડીએ ને ભેહું ખાતી હતી એટલા સુધી બાજરો. તો જો આપણા ડોબા હાલ્યા આવે છે ને ભગતના હામા છે અને વરસાદ આવે એવું હાવ વાતાવરણ થઈ ગયું, વાદળા થઈ જાય એમાં કાંઈ ન ઘટે. ચારે બાજુ નકરું તમને વાદળું જ દેખાતું હોય છે. તો વનાભાઈને ડોબા વીઆઈ જાય. અને પવિત્ર પ્રેમ ઘેલુડી જમુનાને કાંઠે હે ઓલા જાડવા રે ઓલી ગોપીઓ ઘૂમીરા જમુનાને કાંઠે હે ઓલા જાડવા રે અને ગોપીઓ ઘૂમીરા અરે વાયુ ઝપાટે હે ઓલા ઝાડવા ઝૂલે અને હાલતા સકલીએ વાયુ ઝપાટે હે ઓલા ઝાડવા ઝૂલે અને હાલતા સકલીએ નાખવા. તો જો પાલું ખાર્યું કુવા લીલી જાહેર બાજરો હંધું નાખી દીધું છે. તો વનાભાઈ હરખી લાઈન કરે, કેમ કે લાઈનમાં હંધું નાખવું પડે કે આપણું વાકું સૂકવું હોય એ ન હાલે એમ. તો બાજરો ઓલો નિરણ બિરણ નાખી દીધી છે. તો હવે જાય ખાવા, કેમ કે અમે ખાવા માટે જેલમાં છે. તો આ ભાઈને જો ગરમી સડી ગઈ છે અને મેં કીધું ને કે હું ખાવા માટે જેલમાં, તે મોઢું બગાડે જો. કેમ કે એને સોઈ ખાલી 2 રોટલી ખાવા અને આપણે 2 રોટલી કાંઈ થાય નહીં. 2 રોટલી તો આ સુધી પોગે એમ રોટલી આવડી કેવડી આવડી. ભાઈને ગરમી સડી ગઈ છે. ગરમી થઈ ગઈ હે હા પાડે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. આખો ઉનાળો તો કાઢ્યો છે માંડ. હવે કાંક ચોમાસું આવે તો કાંક મજા આવે. ગડાડો એમ વીજળીઓ કડાકા નાખતી હોય, વાદળા આમથી આડા હળવા નદીઓના પૂર આવતા ને બાપા ગાંડી ગેર થઈ ગયો આવે લીલી કસમ જેવી. તો કાંક હવે તો મજા આવે. તડકાના લૂ ને ગરમી ખાય અને હવે તો થાક્યા છે એમ. જશે 11:30 ને અમે બેસી જશે જમવા, કેમ કે ભૂખ લાગી હતી બહુ. તો જો ભગત ને વનાભાઈ ને પેલા તો એ શકલાને ફોન કરે તો અમે બેસી જશે જમવા. તમારે જમવું હોય તો હાલો વાડીએ જમવાની તો અલગ જ મજા આવે. તો વાગી જશે 4 અને ચા પાણી આપણે ભગતે બનાવી નાખ્યા છે. તો વનાભાઈ જો પ્રતાપ કાકા નામ જો પ્રતાપ કાકા શું કહે છે કે ભાઈ મને ન લેતો, એટલે આપણે જો નકરી ભેંનો દૂધનો ચા બનાવી નાખ્યો છે. વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ.
નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લેટ. હવે આપણે જવાનું છે આપણી ફોર્ચ્યુનર લઈને બહાર. એટલે આપણે હવે નાઈ ધોઈને થઈ જાય વાડિયા નાય ઘીરે આવીને નાહીએ તો હવે જવાનું છે આપણે બહાર. તો આપણે આવી ગયા ધારી ને આપણો ભાઈબંધ લાવ્યો છે આપણને લસ્સી પાવા, કેમ કે સ્પેશિયલ આપણને મળવા આવ્યો. તો આપણે ગાડી લઈને જઈએ છીએ ભાઈબંધના ઘીરે, કેમ કે ભાઈબંધના ઘીરે જવાનું આપણે હતું જમવાનું. ઘરે જતા